વાલા આ તો વાલકનું છે વાલા આ તો વાલકનું છે વાણ એને પાર તું તાર આ તો વાલકનું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાના રાકલડિયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાલા થોડો હરખતો દેખા વાલા થોડો હરખતો દેખાડ બળેલા ને ના તું બાળ થોડો હરખતો દેખાડ બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાના રાકલડી નમસ્કાર મિત્રો, હું કુબાવત કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવો દિવસ ફરી પાછો. આજે પણ ડ્રોન શૂટિંગ અને પોથી યાત્રા આવી રહી છે. આજે આવ્યો છું જામકંડોળાની બાજુમાં શેઠ વડાળા કરીને ગામ છે. અહીંયા તો મોસ્ટ ઓફ પહેલી વખત આવ્યો, પણ એક વસ્તુ નવીન જોઈ એ હું વિડીયોના લગભગ અંતે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તો પોથી યાત્રા ડીજે ઉપર ચાલુ છે. જોશી પરિવારની આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહાયજ્ઞનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તો આજની પોથી યાત્રાને હું તમને થોડો ઝલક બતાવું અને ત્યારબાદ કથા મંડપ છે તે તમને બતાવીશ. તો ચાલો પોથી યાત્રામાં સામેલ થઈએ. અહીંયા શેઠ વડાળાનું રામ મંદિર અને કેમ કે આપણે ગામનો ચોરો, તો આ છે ગામનો ચોરો અને રામ મંદિર અહીંયા આવેલું છે. આવે છે ડીજે ફટાકડા.
ગામમાં ભવ્ય શંકર મંદિર આવેલું છે ને અહીંયા અત્યારે ધજા ચડાવવાનો કાર્યક્રમ ચાલુ છે. પોથી સાથે જ શંકર ભગવાનના મંદિરે ધજા ચડાવવામાં આવશે. ખૂબ ભવ્ય મંદિર, લોન, ગાર્ડન ને બધું ખૂબ સારી એવી વ્યવસ્થા છે. ચબૂતરો પણ છે, સામે જોઈ શકો છો. તો હમણાં પ્રદક્ષિણા કરીને સીધી ધજા ચડાવશે. संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी विरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि આપણા શુભ અને પવિત્ર કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરવા જઈ રહ્યા છીએ. હું મંચસ્થ શ્રી શ્રી મહામંડલેશ્વર એકાદરાટ શ્રી સુખદેવદાસ બાપુને વિનંતી કરી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવે. शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद अस्मद्बुद्धि प्रकाशाय दीपज्योतिर्नमो. તો મિત્રો અત્યારે હવે પોથી યાત્રા પૂર્ણ થઈ છે. શ્રીમદ ભાગવતનો કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હું અત્યારે જ્યાં એન્ટ્રી ગેટ છે ત્યાં ઊભ્યો છું. તો ચાલો અંદર તમને આવો, હું તમને આખું બતાવું કે જે કથા મંડપ છે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આખો જે છે તમે જોઈ રહ્યા છો તે એન્ટ્રી ગેટ છે. કથા તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતી હશે કેમ કે બીજા કોઈ અતિથિ વિશેષ આવ્યા છે તેમનું પ્રવચન ચાલુ છે. અત્યારે કથા તો પૂરી થઈ ગઈ છે. જે બીજું છે જે કથા પોથી લઈને આવે છે ને અમુક શૂટિંગ છે તે હું આના પછી મૂકીશ. તો જે કથા મંડપની અંદર જે ઠંડારક છે ખૂબ જ એમ કે આહલાદાયક છે કેમ કે ઘણા બધા પંખા, કુલર, ખૂબ જ આખું બધું ચાલુ છે. તો આ તમે આવો એટલે સૌથી પહેલાં ગણપતિજી, ત્યારબાદ શ્રીનાથજીની છબી રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આખો આ જે કથા મંડપ તમે હાઇલાઇટમાં તો જોયું જ હશે. તો આવી રીતે કંઈક આખું ભાગવત સપ્તાહનું આયોજન જોશી પરિવાર દ્વારા રાખવામાં આવેલું છે. શેઠ વડાળાના આસપાસના લોકો માટે આમંત્રણ છે. આવો અને કથા, ભાગવત કથાનો અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું શ્રવણ કરો, આનંદ માણો, લાભ લ્યો. તો વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો.